લોકસભાની ચૂંટણીના પરિણામ તો આવ્યા, પણ આ પરિણામ ખૂબ જ ચોંકાવનારા પણ રહ્યા. અને સૌથી મોટી વાત એ છે કે દાયકાભર જે પોતાની પ્રબળ અને મજબૂત જગ્યાઓ હતી ત્યાં એવા હિન્દી બેલ્ટમાં આજ ભાજપે 71 બેઠક ગુમાવી છે. ભાજપે માત્ર હિન્દી બેલ્ટની જો વાત કરીએ તો 71 બેઠક ગુમાવી, જેમાં યુપીમાં 32 બેઠક ઘટી, પશ્ચિમ અને દક્ષિણમાં નિશાન સાધ્યું અને હિન્દી બેલ્ટની જે 205 બેઠકો હતી એમાંથી 123 બેઠક જ ભાજપ જીતી શકી. અહીં 219માં હિન્દી બેલ્ટમાંથી 205માંથી 194 બેઠક જીતી હતી. જો કે આ વખતે તેમાં સીધો ઘટાડો થયો છે. રાજસ્થાનમાં 25માંથી 8 બેઠક કોંગ્રેસે આંચકી લીધી. હરિયાણામાં ભાજપ 5 લોકસભા બેઠક જ બચાવી શકી. અને જો હિન્દી બેલ્ટની જ વાત કરવામાં આવે તો બિહાર પણ તેમાં સામેલ છે. જેડીયુના સહકારથી મોટા આંચકા અહીં બચ્યા છે, પરંતુ તેમ છતાં કહી શકાય કે એક મોટો ફટકો ભાજપને જરૂર પડ્યો છે. હિન્દી બેલ્ટમાં જે રીતની અત્યારની સ્થિતિ છે, શું આકલન કરી શકાય, વિશ્લેષણ કરી શકાય, તેના માટે અમારી સાથે અમારા સહયોગી જતીન છે, તેમની સાથે વાત કરીએ. અત્યારે આ જે સ્થિતિ છે, આપણે દાયકાની સ્થિતિ પણ જોઈ છે ને આ વખતે એટલે 2024ની સ્થિતિ પણ કંઈક ચોંકાવનારી છે. હિન્દી બેલ્ટમાં ખૂબ મોટો ફટકો કહી શકાય. બિલકુલ અમિતા, જે રીતે ભાજપની વાત હતી તો ભાજપ માટે એવું કહેવાય છે કે ભાજપનો ગઢ જે છે તે હિન્દી બેલ્ટ છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, આ જે રાજ્યો છે ત્યાં ભાજપ સૌથી વધુ બેઠકો લાવતું હોય છે અને તેના કારણે જ ભાજપ દિલ્હીનો રસ્તો કરતું હોય છે. આ વખતે ઉત્તર પ્રદેશ માટે પણ એવું કહેવાય છે કે દિલ્હીનો જે રસ્તો છે તે ઉત્તર પ્રદેશ થઈને જ જતો હોય છે. પણ સૌથી વધુ નુકસાન ભાજપને જો કોઈ રાજ્યમાં થયું હોય તો તે ઉત્તર પ્રદેશ રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં જે કહેવા જઈએ તો એકલા ભાજપને 29 બેઠકોનું નુકસાન છે. ગત લોકસભા ચૂંટણી કરતાં 2019માં ભાજપને 62 બેઠકો આવી હતી. 62 બેઠકોમાંથી ભાજપ સીધું 29 બેઠકો પર આવી જાય છે. એટલે એ 29 બેઠકોનું નુકસાન છે. એટલે એ નુકસાન છે, સાથે જ એનડીએને ટોટલ 32 બેઠકોનું નુકસાન છે. એટલે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં ભાજપને સૌથી મોટું નુકસાન છે. આ ઉપરાંત રાજસ્થાનની 25માંથી 25 બેઠકો ભાજપ લાવતું હતું છેલ્લા 2 ટર્મથી. 25માંથી 25, 25માંથી 25, પરંતુ આ વખતે સીધું 8 બેઠકો ભાજપે ગુમાવી દીધી. એટલે જે આશા હતી ભાજપને કે આ વખતે પણ 25માંથી 25 આવશે, તે સમીકરણ કામ ના કરી ગયું. અને ત્રીજું સૌથી મોટું નુકસાન મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનાના 2 ભાગ પડી ગયા, એનસીપીના 2 ભાગ પડી ગયા અને જે એનસીપીનો એક ભાગ ભાજપ સાથે જોડાયો, શિવસેનાનો જે શિંદેવાળો એક ભાગ ભાજપ સાથે જોડાયો. અને તે જોવા જઈએ તો સામેના પક્ષે જે શિવસેના હતી, ઉદ્ધવની શિવસેના અને શરદ પવારની એનસીપી, તેમને ફાયદો વધુ થયો. અને જે અસલી શિવસેના ભાજપ ગણાવતું કે આ અસલી શિવસેના અમારી અને અસલી એનસીપી અમારી, તો તેમને નુકસાન ગયું છે. એટલે ઓવરઓલ એનડીએને નુકસાન મહારાષ્ટ્રમાં ગયું છે અને સાથે જ ભાજપને પણ 48માંથી માત્ર 9 જ બેઠક મહારાષ્ટ્રમાં મળી છે. એટલે ત્રીજું રાજ્ય એ છે કે મહારાષ્ટ્રમાં ભાજપને નુકસાન થયું છે. મધ્યપ્રદેશમાં તમામ 29 બેઠકો ભાજપ લાવ્યું છે. ગઈ વખતે 28 હતી, આ વખતે 1 બેઠક તેની વધી છે. એટલે મધ્યપ્રદેશમાં કોઈ ખાસ ફરક નથી પડ્યો. અને બિહારમાં પણ જે એનડીએ ગઠબંધન છે ભાજપને, તેને ફાયદો થયો છે. પરંતુ જોવા જઈએ તો ભાજપને એટલો ફાયદો નથી થયો, પરંતુ એનડીએને ફાયદો થયો છે. એટલે ઓવરઓલ જોઈએ તો આ જે હિન્દી બેલ્ટના રાજ્યો છે તેમાં 71 બેઠકો એવી છે કે જે ભાજપે ગુમાવી છે 2019 કરતાં. આ વખતે 71 બેઠકોનું નુકસાન છે. આભાર આપનો. તો 71 બેઠકોનું જે નુકસાન થયું છે, આ નુકસાન શા માટે થયું એ મંથનનો વિષય છે. અને આ જે પરિણામો છે એટલા માટે પણ ચોંકાવનારા છે, કારણ કે 2019માં આ તમામ બેઠકો અંકે કરવામાં આવી હતી. હવે જ્યારે આપણે એ વાત કરીએ કે એનડીએ અને ઇન્ડિયા, જ્યારે બંનેની વચ્ચેની આ લડાઈ કહી શકાય, રાજનૈતિક લડાઈ, એનડીએ પાસે જ્યાં 292નું સંખ્યાબળ બતાવવામાં આવી રહ્યું છે, એમાં કોણ કોણ સામેલ થાય? બીજેપી, જેની પાસે 240 બેઠક છે, જેએસપી જેની પાસે 2 છે, જેડીયુ જેની પાસે 12 બેઠક છે, એલજેપી જેની પાસે 5 બેઠક છે, શિવસેના એટલે કે શિંદે શિવસેના જેની વાત ચાલે છે તો 6 બેઠક છે, ટીડીપી પાસે 16, જેડીએસ પાસે 2 અને અધર 8. આ ટોટલ જે છે એ આંકડો થાય છે 292. એટલે બહુમતી સાબિત થઈ શકે. તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન જો ગઠજોડ કરે, કોંગ્રેસ પાસે 99 બેઠક છે, યુબીટી પાસે 9, એસપી પાસે 37 બેઠક છે, ટીએમસી પાસે 29 બેઠક છે, એનસીપી શરદ પવારની જે પાર્ટી છે તેની પાસે 8 બેઠક, સીપીએમ 4, ડીએમકે 22 અને અધરની 26, એટલે 234નો આંકડો. હજુ અહીં જે પક્ષો કિંગ મેકરની ભૂમિકામાં છે, એટલે કે
જે ની પાસેથી તેઓ પોતાની પાસે સમર્થન લઈ શકે છે અને આંકડો વધી શકે, આ પ્રકારની સ્થિતિ અત્યારે બનેલી છે અને એટલા માટે જ સૌ કોઈની નજર છે. બઝર